વાંકાનેરમાં જુદી જુદી સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપવાના ગુનામાં પોલીસે 2 શખ્સની વડોદરાથી ધરપકડ કરી છે। તેની પાસેથી સોનાનો ઢાળિયો તથા રોકડા રૂપિયા કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગત જાન્યુઆરી મહિનામાં વાંકાનેરની ભાટિયા સોસાયટી સહિત જુદા જુદા વિસ્તારની અંદર ઘરફોડ ચોરીના બનાવો બન્યા હતા, જેથી કરીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી। તેવામાં વડોદરા ખાતે થી આરોપીઓને હાલમાં પકડવામાં આવ્યા છે, જેમાં રાજાસિંહ બાવરી અને કુલદીપસિંહ સિકલીકરનો સમાવેશ થાય છે તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરનો પણ સમાવેશ થતો હતો। હાલમાં 2 આરોપીની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસ દ્વારા 7 તોલા જેટલી સોનાનો ઢાળિયો તથા 20,000 રૂપિયા રોકડા, આમ કુલ મળીને 1,20,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। અને આ આરોપીઓ દ્વારા અગાઉ કઈ કઈ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। વાંકાનેર પોલીસની ટીમ બરોડા જઈ અને રોકાઈ હતી અને ત્યાંથી 3 ઇસમોને પકડી લાવી હતી, જેમાં એક રાજાસિંહ સતનામસિંહ, કુલદીપસિંહ બીરસિંહ તેમજ એક કાયદાથી સંઘર્ષિત કિશોર, આ 3 ઇસમોને ચોરી માટે રાઉન્ડ અપ કરી અને અટક કરવામાં આવ્યા। 1 દિવસની રિમાન્ડ દરમિયાન આ ઇસમો પાસેથી આ ચોરીમાં ગયેલ, ઘરફોડ ચોરીમાં ગયેલ 7 તોલા જેટલું સોનું લગડી રૂપે રિકવરી કરવામાં આવેલ છે, તેમજ રૂપિયા રોકડ 20,000 પણ રિકવર કરવામાં આવેલ છે। ચોરી અહીંયા વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં થઈ હતી। ફરિયાદી ત્યાંના છે, સાયદો મિલપરાના છે અને જીનપરા વિસ્તારમાં પણ આ ચોરી થવા અંગે સમાચાર હતા, પણ કંઈ ગયેલ ન હતું।